નમસ્કાર મિત્રો, ઓપ્શન ટ્રેડર ગુજરાતી ન્યૂ લર્નિંગ વિડીયોમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। તો કેવું રહ્યું મિત્રો આજનું ટ્રેડિંગ સેશન? મારા મત મુજબ ડાઉન સાઇડ અને અપસાઇડ બંને બાજુ એક જેકપોટ મૂવમેન્ટ મળી છે અને એ પણ આપણા પ્રેડિક્શન મુજબ। ગઈકાલે આપણે ચર્ચા થઈ હતી કે ભાઈ 25,361 કે 65ની આજુબાજુ માર્કેટનું ક્લોઝિંગ હતું અને એને આપણે ક્યાં જોતું હતું કે ભાઈ આપણે આ એરિયા સુધી એક રીટેસ્ટ મારે, ક્યાં? 25,205। હવે માર્કેટે શું કર્યું કે ભાઈ ઉપરથી સીધું જ મોર્નિંગમાં કેવું તો કે એક સ્ટ્રોંગ કેન્ડલ મારી અને અહીંયાથી સીધું નીચે, બરાબર। તો પુટના પ્રીમિયમની અંદર એક ઓપોર્ચ્યુનિટી હતી। આ પ્રીમિયમની અંદર આપણે એક ચર્ચા થઈ હતી કે ભાઈ આ 153ની ઉપર નીકળશે ને તો પછી આ પ્રીમિયમમાં પાવર આવશે, અને જ્યારે આ 153ની ઉપર નીકળ્યું ત્યારે આ પ્રીમિયમ 128ની નીચે આવતું રહ્યું હતું, બરાબર। આ જે કેન્ડલનું ક્લોઝિંગ છે એ ક્યાં છે? 128ની નીચે, બરાબર। તો પછી આની અંદર આપણે અહીંયા શું જોવાનું હતું કે ભાઈ અહીંયાથી સપોર્ટ લે તો આપણે એન્ટ્રી કરી શકીએ, પણ વેઇટેજ કઈ બાજુ શિફ્ટ થઈ ગયો તો કે પુટ સાઇડ, અને એક સરસ મજાની પુટની અંદર પિન બાર કેન્ડલ બનાવી અને એક બ્લાસ્ટ મૂવમેન્ટ 220 સુધીને આપી દીધી, બરાબર। એ સેમ વસ્તુ ફરી પાછો આપણે આની અંદર ક્યારે વિચારવાનું હતું કે ભાઈ 103ની ઉપર યા તો ક્લોઝિંગ આપે યા તો આ 58ની આજુબાજુ સપોર્ટ લે, બરાબર। તો શું કર્યું એનીએ તો કે એક સરસ મજાની અપસાઇડની મૂવમેન્ટ આપી, પણ આ મૂવમેન્ટ આપણે કેપ્ચર કરવાની નહોતી। કારણ તો કે 103ની ઉપર એક 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ આવે અને ફરી તમને ડીપ મળે અને ત્યાં સપોર્ટ લેતું દેખાય તો એન્ટ્રી કરી શકાય। તો અહીંયાથી ફરી ડીપથી સપોર્ટ લીધો, અહીંયા સુધી ગયો અને ફરી અહીંયા ડીપ આવ્યું, તો આ તમારો એન્ટ્રી પોઈન્ટ હતો। આ શું હતો? એન્ટ્રી પોઈન્ટ। અને અહીંયાથી એન્ટ્રી થાય તો તમારો પહેલો ટાર્ગેટ આ અને બીજો ટાર્ગેટ આ હાઈ હતો, બરાબર। માર્કેટ એક્ઝેક્ટ ફર્સ્ટ ટાર્ગેટ, આ સેકન્ડ અને થર્ડ ટાર્ગેટ સુધી વન વે ગયું। તો સરસ મજાની એક આ મૂવમેન્ટ હતી, બીજી ફરી પાછી આ મૂવમેન્ટ હતી। તો આમાંથી કોઈ મૂવમેન્ટ કેપ્ચર કરી શક્યા હોય તો કોમેન્ટમાં જણાવજો, બરાબર। એક બે મિત્રોના પ્રશ્ન હતા કે સાહેબ એન્ટ્રી પોઈન્ટ ક્યાં હતા? તો આ એન્ટ્રી પોઈન્ટ મેં તમને બતાવ્યા છે કે આ જગ્યાએ કાયદેસર રીતે આપણા સેટઅપ મુજબ એન્ટ્રી બનતી હતી, બરાબર। હવે જોઈ લઈએ સેન્સેક્સમાં કે ભાઈ સેન્સેક્સની અંદર શું થયું છે। સેન્સેક્સની અંદર પણ સેમ વસ્તુ થઈ છે। જો તમને બેઝ કાઢતા આવડતું હોય કે ચલો આ બેઝ ક્રિએટ થયો તો આ પ્રીમિયમને તમે 19 રૂપિયાની આજુબાજુ પકડી શકે અને 131 સુધીનો હાઈ માર્યો છે અહીંયા, બરાબર। પણ આપણે વધારે નથી વિચારતા એટલું બધું, જ્યાં સુધી નોલેજ નથી ત્યાં સુધી। મોર્નિંગની અંદર ક્લીન વસ્તુ હતી કે 144ની ઉપર એક 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ આવે તો ફરી આના ઉપર શું થશે તો કે એક સ્પાઇક મળી શકે, ક્યાં સુધી? 378 સુધી, બરાબર। તો એક્ઝેક્ટ માર્કેટ 144ને રિટેસ્ટ કરે છે અને અહીંયાથી બાઉન્સ બેક કરીને સીધું ક્યાં જાય છે? 378। અહીંયા 2x ફંડનો ટાર્ગેટ છે। આમાંથી કદાચ 50% પણ લીધું હોય ને તો એ કેપિટલ 2x, બરાબર। અને સેકન્ડ પોસિબિલિટી 74ની ઉપર આ કેન્ડલનું ક્લોઝિંગ આવ્યું 15 મિનિટની, બરાબર। ફરી ક્યાં આવ્યું? તમને ડીપ મળ્યું, બરાબર। અને અહીંયાથી એક જેકપોટ મૂવમેન્ટ 131 સુધીની મળી, તો લગભગ 30-40થી 131 એટલે કેપિટલ 3x થાય, બરાબર। તો આપણા જો 2 અથવા તો 3 ટ્રેડ પકડવાનું અથવા તો 1 અથવા તો 2 ટ્રેડ પકડવાનું વિચારો ને તો આવા જેકપોટ સેટઅપ આપણા હાથમાં આવે, બરાબર। પણ રેન્ડમલી ટ્રેડ પકડવાનો પ્રયત્ન કરશો, રાહ નહીં જો, તો પછી માર્કેટની અંદર લોસ સિવાય બીજું કાંઈ આવશે નહીં, યાદ રાખજો। હવે જોવાનું છે આવતીકાલે શું થઈ શકે।
વધારે કોઈ મગજ મારવાનો થતો નથી. બીજી વસ્તુ, જે મિત્રો આતુરતાથી રાહ જોઈ છે કે સાહેબ કોર્સ ક્યારે આવશે, તો લગભગ 10 તારીખ સુધીમાં, 10 ફેબ્રુઆરી સુધીમાં આપણા પ્રયત્ન છે. આ વિડીયો લેટ થાય છે એની પાછળના રીઝન પણ એ છે કે એ કોર્સ રેડી કરવાના પ્લાનિંગમાં થોડું લેટ થઈ જાય છે, બરાબર. તો 10 તારીખ સુધીમાં આપના સુધી પહોંચે એવા પ્રયત્ન છે. જોઈએ હવે શું થાય છે, બરાબર. એટલે આ બાબતે, અને બીજી વસ્તુ એક ખાસ મહત્ત્વની સૂચના મિત્રો, ઘણા વિડીયોની અંદર મેં આ વસ્તુ કીધી છે કે મોર્નિંગની અંદર 10 વાગ્યાથી લઈ અને 5 વાગ્યા સુધી હું બિલકુલ ફ્રી હોતો નથી, બરાબર. તો મહેરબાની કરજો મિત્રો, આ સમય દરમિયાન કોઈ પણ મિત્રો કોલ ના કરે, બરાબર. કેમ કે મારો શેડ્યુલ ઘણો ટાઈટ હોય છે, બરાબર. અને આ સમયગાળામાં હું તમને રિસ્પોન્સ નહીં આપું તો તમને એવું થશે કે સાહેબ કોલ રિસીવ કરતા નથી. એટલે મહેરબાની કરજો મિત્રો, આ સમયગાળામાં તમારો તો કોલ ના આવવો જોઈએ, બરાબર. કેમ કે ઘણી બધી જવાબદારીઓ છે અને એ જવાબદારીના ફોન એટલા આવે છે ને, પ્લસ તમારા ફોન મિક્સ થાય છે ને, તો મગજ હેંગ થાય છે, બરાબર. તો મહેરબાની કરજો. હા, 5 વાગ્યા પછી કે 6 વાગ્યા પછી કદાચ કોઈ એવું સ્પેસિફિક રીઝન હોય તો કોલ બેક કરી શકો, નહીંતર મેસેજ છોડી દેજો, બરાબર. આપણે મેસેજમાં પણ ચર્ચા કરી શકીએ, ઠીક છે. તો આશા રાખું છું કે આપ સૌ મિત્રો સાથ અને સહકાર આપશો મને. બીજી વાત, મહત્ત્વનું એક ડિસ્ક્લેમર કે ભાઈ, જે આ વિડીયો આપણે બનાવીએ છીએ એ માત્ર ને માત્ર એજ્યુકેશન માટે છે. આની અંદર કોઈ પણ જાતની કોલ ટિપ્સ આપવામાં આવતી નથી. હું કોઈને પણ રિયલ ટ્રેડિંગથી ટ્રેડ કરવાનું કહેતો નથી કે મારા લેવલ ઉપર કોઈએ રિયલ મની સાથે ટ્રેડ કરવો નહીં ભાઈ, બરાબર. આ વિડીયોને માત્ર ને માત્ર એજ્યુકેશન માટે યુઝમાં લેવો કે ભાઈ આવું થઈ શકે. અને આ જે વસ્તુ હું આપું છું તમને, એ મારો મિનિમમ 5 થી 6 વર્ષનું જે એક્સપિરિયન્સ છે, બરાબર, એના દમ ઉપર કે આવતીકાલે શું પોસિબિલિટી છે, બરાબર. આવતીકાલે શું થશે એવું નહીં, શું પોસિબિલિટી છે એ રિએક્ટ કરવાનો પ્રયત્ન કરું છું, બરાબર. તો આશા રાખું છું કે ભાઈ તમે આ વસ્તુને શીખશો અને પછી તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈ અને રિયલ ટ્રેડિંગની અંદર આવશો, બરાબર. મહત્ત્વની વાત હવે કે આવતીકાલે શું થઈ શકે. આવતીકાલ માટે નિફ્ટી ઇન્ડેક્સ સમજી લઈએ પહેલાં, અને ત્યાર પછી આપણે જોઈએ બંને પ્રીમિયમ. હવે મહત્ત્વની રેન્જ છે ઉપરની સાઈડ 25,509. આની ઉપર એક 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ, બીજી એની ઉપર એક કેન્ડલનું ક્લોઝિંગ, અને ફરી એનું રિટેસ્ટ આપણે માની લેશું માર્કેટને 635 જવું છે, બરાબર. આટલું ક્લિયર. ડાઉન સાઈડ માટે હવે જો માર્કેટ અહીંયા છે ને 422 છે, અહીંયાથી 80 પોઈન્ટ ઉપર છે અને અહીંયાથી લગભગ 100 પોઈન્ટ નીચે છે, બરાબર. તો આ મિડલ એરિયામાં ક્યાંક માર્કેટ ઓપન થઈ જાય ને તો વધારે મગજ મારતા નહીં, એને કોઈ પણ એક બાજુ પહોંચવા દેજો, યા તો અહીંયા પહોંચવા દેજો યા તો અહીંયા પહોંચવા દેજો. હવે મહત્ત્વની વસ્તુ, જ્યાં સુધી માર્કેટ આ એરિયાની આજુબાજુ છે, સપોર્ટ લે છે, ત્યાં સુધી આની અંદર વાંધો છે નહીં. પણ જો 326ની નીચે 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ આવી જાય તો પછી માર્કેટ 156 સુધી જતું જોવા મળી શકે. 156 યાદ રાખજો. અપસાઇડ માટે ધારી લ્યો કે મોર્નિંગમાં થોડો આમ પુલ બેક મારે અને અહીંયાથી બાઉન્સ બેક કરવાનો પ્રયત્ન કરે તો માર્કેટ 25,509 સુધી જઈ શકે. આ માર્કેટ માટે સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે. આવતીકાલે કદાચ માર્કેટ આ રીતે આમ આ રેન્જમાં અથવા તો અહીંથી આમ ઉપર જઈને આ રેન્જમાં જો રમાડી ન દે એનું ધ્યાન રાખજો. મિડલમાંથી ક્યાંય પકડતા નહીં, યા તો ટોપથી સેલ યા તો બોટમથી બાય, બરાબર. આ મગજમાં ક્લિયર રાખજો. હવે જોઈ લ્યો બંને પ્રીમિયમ. પ્રીમિયમ છે ભાઈ 25,500નો સી. શું થઈ શકે આમાં 500ના સીમાં?
હવે ભાઈ હું પર્સનલ એવું ઈચ્છું કે ભાઈ આ પ્રીમિયમ આપણે મોર્નિંગમાં અહીંયા મળે 145. જો 145ની નિયર બાય તમને મળી જાય ડીપ, બરાબર, અને સપોર્ટ લેતું દેખાય તો એન્ટ્રી કરી શકાય. જ્યાં સુધી 145ની ઉપર છે ને ત્યાં સુધી પોઝિટિવ છે. આ મગજમાં ક્લિયર રાખજો, બરાબર. આ એરિયામાં સપોર્ટ લઈ અને આ ક્લોઝિંગ બીટ કરી દઈને તો 197 સુધી જઈ શકે. આનાથી ઉપર જાય તો 231, બરાબર. આ બે ટાર્ગેટ માટે જઈ શકાય. બીજી વસ્તુ, ધારી લ્યો કે મોર્નિંગમાં આ એરિયાને બ્રેક કરી દીધો તો પછી આની જગ્યા છે 88, બરાબર. 88ની આજુબાજુ સપોર્ટ લેતું દેખાય અથવા તો 88ને તોડે અને ફરી ઉપર નીકળે, બરાબર, તો આપણે આને માની લેશું કે આને ફરી ઉપર જવું છે, બરાબર. બાકી વધારે વચ્ચે ક્યાંય મગજ મારશું નહીં. હા, વચ્ચે આવું થાય ને કદાચ કે આ રીતે આમ આવે, અહીંયા રેન્જ બનાવે, રેન્જનો બ્રેકડાઉન કરે અને ફરી ઉપર નીકળે, બરાબર, તો આ રિટેસ્ટ ઉપર અહીંથી એન્ટ્રી કરી શકાય આ સ્ટોપ લોસ સાથે, બરાબર. ટાર્ગેટ આપણા એઝ ઇટ ઇઝ ઉપરના, બરાબર. તો મહત્વની વસ્તુ કે 145ને હોલ્ડ કરી લઈ મોર્નિંગમાં અને અહીંયાથી એક પાછી પિન બાર કેન્ડલ બનાવે તો એન્ટ્રી કરી શકાય અને આ ક્લોઝિંગ બીટ કરી દે તો 197 231. બીજી કન્ડિશન કે આ એરિયામાં આવીને સપોર્ટ લે તો અહીંયાથી પહેલો ટાર્ગેટ અને બીજું આ ક્લોઝિંગ, આનાથી વિશેષ વધારે વિચારતો નથી. હેવી ગેપઅપ ઓપન થઈ જાય. ધારી લો કે આ એરિયામાં 231ની આજુબાજુ ગેપઅપ ઓપન થાય અને ફરી તમને ડીપ મળે તો અહીંયાથી પાછું હાઈ સુધી અને હાઈને બ્રેક કરે તો 275નું લેવલ આવી શકે, બરાબર. આ વાત થઈ કોલની, બરાબર. હવે પુટની વાતમાં જો ભાઈ આ પ્રીમિયમ ધારી લ્યો કે આ અહીંથી આમ ગેપઅપ ઓપન થાય ને આ ઉપર ઓપન થાય તો આ પ્રીમિયમ આ 69ની નિયર બાય આવશે. હવે મારા મત મુજબ આ પ્રીમિયમનો બેસ્ટ બાઇંગ એરિયા આ છે. 69થી 41થી લઈ અને 69ની વચ્ચે ક્યાંય પણ આ એરિયામાં ક્યાંય પણ સપોર્ટ લે 69એ લઈ અથવા તો આ એરિયામાં અહીંથી આમ આવીને અહીંથી સપોર્ટ લેતું દેખાય અથવા તો આને તોડે અને ફરી ઉપર નીકળે તો એક બેસ્ટ ઓપોર્ચ્યુનિટી આની અંદર મળશે. 69થી તમારી આ એરિયામાંથી ક્યાંયથી એન્ટ્રી થાય અને આ ક્લોઝિંગ બીટ કરી દે. પેલો ટાર્ગેટ આ ક્લોઝિંગ, અહીંયા 2x પણ થઈ જાય હો ભાઈ, અને અહીંયા ક્લોઝિંગને બીટ કરી દે તો 161 સુધી જઈ શકે ને એનાથી ઉપર જાય તો 200 સુધીના લેવલ પણ જોવા મળી શકે, બરાબર. આટલું ક્લિયર રાખજો. ધારી લ્યો કે મોર્નિંગમાં આ એરિયામાં ક્યાંક 161ની આજુબાજુ ઓપન થયું, અહીંયાથી નીચે આવ્યું ને આ ક્લોઝ આ લો બ્રેક ન થયો, બરાબર, અને આ એરિયામાં રેન્જ બનાવીને ફરી અહીંથી બાઉન્સ બેક કરવાનો પ્રયત્ન કરે ને તો એન્ટ્રી કરી શકાય ને 161 બ્રેક કરી દે ને તો 258ના ટાર્ગેટ માટે જઈ શકાય, બરાબર. એક વસ્તુ યાદ રાખજો કે આ ધારી લ્યો કે અહીંયા સપોર્ટ લેશે ને, બરાબર, તો આ અહીંયાથી રિજેક્શન મારશે, બરાબર, આ અહીંથી બાઉન્સ બેક કરી જશે અને આ ક્લોઝિંગ બીટ થઈ જશે ને તો પછી આ પ્રીમિયમ ક્યાં આવશે 69 અને આ ક્યાં જશે 197ની ઉપર, મતલબ કે 210ની આજુબાજુ, બરાબર. આ યાદ રાખજો, આટલું ક્લિયર રાખજો. હવે આજે આપ સૌ મિત્રોએ શું કર્યું છે એ ખાસ કોમેન્ટમાં જણાવજો. છેલ્લા 2-3 દિવસથી જ્યારે તમને યાદ કરાવીએ કે ભાઈ મિત્રો કોમેન્ટ કરજો ત્યારે કોમેન્ટ આવે છે, બાકી કોમેન્ટ આવતી નથી. તો જો 11-12 વાગે કે 11:30 વાગે પણ બિલકુલ ફ્રી ઓફ કોસ્ટમાં તમારા માટે આવડી મહેનત કરીએ છીએ તો કમસે કમ 500 કે 700 વ્યક્તિઓ જોઈ છે, તેમાંથી 70 કોમેન્ટ તો આવવી જોઈએ, 100 કોમેન્ટ તો આવવી જોઈએ, બરાબર. કે ભાઈ તમે પ્રોફિટ કર્યો છે, લોસ કર્યો છે, અથવા તો તમારા કોઈ પ્રશ્ન છે, કંઈ પણ હોય, મતલબ XYZ કોઈ પણ વસ્તુ અમારા ઉત્સાહ માટે અને આ વિડીયો વધુમાં વધુ ગુજરાતી ભાઈઓ સુધી પહોંચે તે માટે તમામ મિત્રોને વિનંતી છે કે કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં, લાઇક કરવાનું ભૂલશો નહીં અને વિડીયોને વધુમાં વધુ મિત્રો સુધી શેર કરજો. આવતીકાલે ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ.